ન્યારી બે ડેમમાંથી કાપ કાઢવાની માંગનો વિવાદ સર્જાયો છે। સિંચાઈ વિભાગ ખેડૂતોને હેરાન કરતો હોવાનો આક્ષેપ છે। આસપાસના 5 ગામના ખેડૂતો ડેમ સાઇટ પર એકત્ર થયા હતા। ખેડૂતો દ્વારા ડેમ સાઇટ પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો છે। કાપ કાઢવાથી પાણીનો સંગ્રહ વધી શકે છે, ખેડૂતોનું કહેવું છે। સાથે જ કાપના બહાને નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ સિંચાઈ અને ખાણ ખનીજ વિભાગે તપાસની આ આશંકા વ્યક્ત કરી છે। અહીંના ન્યારી ડેમ અને તેના તળ વિસ્તારમાંથી કાપ કાઢવા માટેની કેટલાક ખેડૂતોને મંજૂરી મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે અહીંથી મંજૂરી લઈને કાપ કાઢી રહેલા ખેડૂતો છે તેમના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા। તેમની ઉપર ખનીજ ચોરીનો આક્ષેપ લાગ્યો હતો। આપણી સાથે 5 ગામના ખેડૂતો છે, તેમની સાથે શું કહેશો? તમે કયા ગામથી આવો છો અને તમારી માંગણી શું છે? ખંડેરી ગામથી આવેલા છે અને ખેડૂત એના ખેતરમાં જ નાખે તો આ શું કામ પબ્લિક હેરાન કરે છે ખેડૂતને? કોણ કોણ હેરાન કરે છે? અધિકારી, બીજા કોણ હેરાન કરે? અધિકારીઓ હેરાન કરતા હોય તે પ્રકારનો આક્ષેપ છે। આપણે બીજા ખેડૂતો છે અહીંયા, તેમની સાથે વાત કરીએ। શું કહેશો તમે, જે પ્રકાર અહીંયા તમે વિરોધ કરવા એકત્ર થયા છો? વિરોધ કરવાનું કારણ એ છે કે 2013 થી આજ સુધીમાં ડેમ કોઈ દિવસ ખાલી નથી થયો। આ વર્ષે ખાલી થયો છે, 15 વર્ષે ડેમ ખાલી થયો હોય અને અત્યારે મોકો છે માટી ઉપાડી અને પાણીનો સંગ્રહ વધારે થાય તો આજુબાજુના 15 ગામને ફાયદો, આમ કેનાલમાં ફાયદો થાય। પાણીનો સંગ્રહ વધારે હોય તો પાણી આમ નીચે જઈ શકવાનું હોય। કોણ અટકાવે છે? કોણ? ખનીજ ખાતા વાળા, ખનીજ ખાતા તંત્ર એક બાજુ મંજૂરી આપે છે ને એક બાજુ વાહન ડિટેન કરે છે। આપણી સાથે બીજા ખેડૂતો પર છે। શું કહેશો તમે? કાર્યવાહી કરવામાં આવી છે, આક્ષેપ છે કે તમે ખનીજ કાઢી રહ્યા છો? આ ખનીજ ને આ ખેડૂત પરમિશન કાઢીને પોતાના ખેતરમાં નાખે છે, એની પરમિશન આપેલી છે, બરોબર। હવે અત્યારે એમ કે છે કે ઓર્ગેનિક ખેતી કરવી છે, જો આ નહીં નાખી તો કઈ ખેતરમાં થવાનું નથી। ખેડૂત શું કરે? બહાર કે બીજે ભરાય એવું છે નહીં। 13 વર્ષે આ ડેમ ખાલી થયો હોય, 13 વર્ષે ડેમ ખાલી થયો છે, અત્યારે થોડું થોડું ખેડૂત બધા ભરે છે તો એમાં તંત્રને વાંધો શું છે? ખાણ ખનીજ વિભાગ એમ કહે છે કે આ કપચી છે, કપચીની સાથે સાથે કિંમતી ખનીજ છે કે જે બારોબાર વેચવામાં આવે છે। કપચી કે કોઈ પાણા કોઈ ખેડૂત ખેતરમાં નાખે નહીં, ખેતરમાં મોરમ ને માટી એટલું જ નાખે અને જાહેરમાં છે કે બધી જગ્યાએ ખેડૂત સિવાય કોઈ બીજો માલ આમાં લઈ ગયું નથી। છતાં અમારા જે સાધન હાલે છે ડમ્પર સાધન ને જેસીબી જપ્તે કર્યા છે, 3 ડમ્પર ને કંઈક 2 હિટાચી, 1 હિટાચી ને 2-3 જેસીબી ને એવું જપ્ત કર્યું। એક તો મળતા નથી ક્યાંય, કોઈ ખેડૂતનું કામ કરવા માટે રાજી નથી, છતાં બિચારા ખેડૂત બધા થોડું થોડું લઈ આવીને કરે છે, છતાં જપ્તે કરી લે છે। બિલકુલ, તો જે પ્રકારે ખેડૂતોનો આક્ષેપ છે કે ડેમ સાઇડમાંથી તેમને કાપ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે અને બીજી તરફ તેમના સાધનો જપ્ત કરીને તેમની સામે ખનીજ ચોરીનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગનું કહેવું છે કે તેમને માત્ર કાપ કાઢવાની મંજૂરી આપી હતી, અહીંથી કપચી સહિતનો વસ્તુ છે ખનીજની અંદર આવે છે અને તેમને કાઢવાની મંજૂરી ના હોય। હવે બંને પ્રકારે આ દાવાઓ થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને કાપ કાઢવાની મંજૂરી હોવી જોઈએ, જેથી કરીને ચોમાસા પહેલા તેઓ ખેડૂતો ખેતરને સમૃદ્ધ કરી શકે અને ડેમની સાઈડ ઊંડી ઉતારી શકે।